અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ। 100 શાળાઓને શતાબ્દી શાળા એવોર્ડ કરાશે એનાયત। 100 શાળાઓને મળશે 1 લાખની ધનરાશિ। 5000માંથી 100 શિક્ષકોને સદીના સિતારાનો એવોર્ડ કરાશે એનાયત। એએમસીની 80% શાળાઓ સ્માર્ટ બની છે। અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષક સમિતિને 100 વર્ષ પૂરા થતાં સ્કૂલ બોર્ડને પોતાનું ભવન મળવા જઈ રહ્યું છે, જેને એએમસીના ઇજનેર વિભાગના એન્જિનિયર્સે તૈયાર કર્યું છે। બીજી તરફ સદીના સિતારાનો એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોને 21,000ની ધનરાશિનો ચેક ભૂપેન્દ્ર પટેલ દ્વારા અપાશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જેની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, આ 100 વર્ષના પૂર્ણતાના જ્યારે આરે છે ત્યારે પ્રથમ વખત સ્કૂલ બોર્ડને પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે। આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેનું લોકાર્પણ થવાનું છે। ત્યાં આગળ 15 જેટલી સ્માર્ટ શાળાઓનું પણ લોકાર્પણ થવાનું છે। તેની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના જે 100 જેટલી શાળાઓને જેને શતાબ્દી શાળાનો એવોર્ડ મળ્યો છે, જે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળનાર છે, તે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેમને એવોર્ડ મળવાનો છે।